લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના દંતાલી ખાતે આઈસમેક રેફ્રિજરેટર કંપની દ્વારા એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી. લબકામણ રાધે પાર્ટી પ્લોટ ખાતે યોજાયો દેશભક્તિથી ભરપૂર કાર્યક્રમ. ધ્વજવંદન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, કર્મચારીઓનું સન્માન અને વૃક્ષારોપણ. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના દંતાલી જેડીસી ખાતે આવેલી આઈસમેક રેફ્રિજરેટર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા દેશના એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી લબકામણ ખાતે આવેલા રાધે પાર્ટી પ્લોટમાં કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર કેયુરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આઈસમેક રેફ્રિજરેટર પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રાજેન્દ્ર સાહેબ, કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ અને કામદારો દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય ગાન સાથે સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યો હતો. આઈસમેક રેફ્રિજરેટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ડીપ ફ્રીઝર સહિતના રેફ્રિજરેશન ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવે છે. કંપનીના મેનેજમેન્ટ અને કર્મચારીઓએ એકસાથે મળી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરીને રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નારી વંદનાના સંદેશને ઉજાગર કરતું પારિવારિક નાટક રજૂ કરવામાં આવ્યું હતું. નાટક દ્વારા પરિવાર અને સમાજમાં નારીના સન્માન તથા મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્ય મહેમાન ડોક્ટર કેયુરભાઈ પટેલ, કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર રાજેન્દ્ર સાહેબ, કંપનીના અધિકારીઓ, સ્ટાફ અને કામદારોએ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું. વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યને સંદેશ આપવામાં આવ્યો હતો. આમ ધ્વજવંદન, રાષ્ટ્રગાન, સાંસ્કૃતિક કાર્યક્રમ, નારીવંદના, દેશભક્તિના ગીતો, કર્મચારીઓનું સન્માન અને વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ સાથે આઈસમેક રેફ્રિજરેટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 15 ઓગસ્ટની ઉજવણી ઉત્સાહ અને ઉમંગભેર કરવામાં આવી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. હું ચંદ્રકાંત પટેલ, આઈસમેક રેફ્રિજરેશન CMD છું અને આજના સ્વતંત્ર દિવસ પર્વ પર હું અમારા સ્ટાફ સાથે મળીને એ સ્વતંત્ર દિવસનું મહત્ત્વ સમજાવવા માટે અને અમે ઉત્સવના રૂપે ઉજવીએ છીએ. લોકોને સમાજ ઉપયોગી, રાષ્ટ્ર ઉપયોગી અને સ્વઘડતર માટેના ઘણા બધા સ્લોગન, ડ્રામા રાખીએ. સમાજની કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને બોલાવીને એના હાથે ધ્વજવંદન કરીએ. આજે ડૉક્ટર કેયુર પટેલ ઓન્કોલોજીસ્ટ એક્સપર્ટ છે, યુએસથી ભણીને આવેલા છે, એમના હાથે સન્માન છે. મારી સાથે મિસ્ટર રેડ્ડી છે, CEO, એ પણ થોડા બે શબ્દો કહેશે, થોડા હિન્દી ઇંગ્લિશમાં વાત કરશે. गुड मॉर्निंग सब लोगों का हैप्पी इंडिपेंडेंस डे का बेस्ट विशेस है. आइसमेक में बहुत 9 महीने के पहले मैं ज्वाइन हुआ था. आज बहुत मैं खुश हूँ यहाँ पे. गुजरात तो इज़ लैंड ऑफ महात्मा गांधी एंड सरदार वल्लभ भाई पटेल. अभी मुझे इतना खुशी हो रहा है दैट यहाँ आके आइसमेक के फैमिली के साथ मैं ये इंडिपेंडेंस डे सेलिब्रेट कर रहा हूँ. जो भी वैल्यूज़ ने महात्मा गांधी, सरदार वल्लभ भाई पटेल जी ने सिखाए हमको, वो जो वैल्यूज़ है, वो कल्चर है, अभी भी रिलेवेंट है उसका. सब लोगों को इन इंडिया में वो वर्चूज़ को, वैल्यूज़ को कंटिन्यू करना पड़ेगी एंड वो देश के लिए अच्छी होगा, कंपनीज़ के लिए अच्छी होगा, खुद इंडिविजुअल्स के लिए भी बहुत अच्छी होगा. एंड आई विश एंटायर Indian community and IceMake employees, families, the best happy Independence Day. Thank you. 80 વર્ષ પૂરા કરી અને 80મો સ્વતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. દરેક વર્ષે આપણે કોઈના કોઈ મહાનુભાવને આપણી વચ્ચે લઈ આવીએ છીએ અને એ એટલા માટે કે એ આપણને પણ સારી રીતે જાણે, આપણે એમને જાણીએ અને એમના વિચારોને આપણે કંઈક અમલ કરી શકીએ અને એનાથી જો આપણા જીવનમાં અને દેશને કંઈ ફાયદો થતો હોય તો એ કરવાનો આપણે હંમેશા પ્રયત્ન કરીએ છીએ. આજે આપણી સાથે ડૉક્ટર કેયુરભાઈ કૃષ્ણકાંતભાઈ પટેલ, આમ તો અમારા ગામના જ છે એટલે ફેમિલી મેમ્બર જ આપણે સમજીએ એમને. અને કૃષ્ણકાંતભાઈ
એટલે એમના ફાધર આપણી કંપની 2017માં જ્યારે આપણે લિમિટેડ કરી ત્યારથી ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે. આપણે કેયુરભાઈની વાત કરીએ તો કેયુરભાઈ ન્યુરોલોજી, સ્ટ્રોક અને ઇન્ટરવેન્શનલ ન્યુરોલોજીમાં બહુ જ પ્રતિષ્ઠિત ડૉક્ટર તરીકે એમનું નામ છે. અને અમેરિકામાં હેનરી ફોર્ડ હોસ્પિટલમાં ડેટ્રોઇટમાં એટલે ન્યુયોર્કની પાસે આવેલા સિટીમાં એમને 3 વર્ષ સેવા આપી છે. અને એમના નામે ત્યાં હોસ્પિટલમાં રિસર્ચ પેપર પણ આપણને જો ગૂગલમાં જઈને જોઈએ તો મળે છે. અને અહીં અમદાવાદમાં આમ તો એવું કહી શકીએ કે જો અમેરિકામાં રહ્યા હોત તો કદાચ અહીં આપણા ભારતમાં મળે એના કરતાં ઘણા બધા પૈસા એમને વધારે મળી શકે. પણ એ પૈસા માટે કંઈ કામ થતું નથી. એટલે દેશ માટે કામ કરવા માટે આપણે કદાચ બધાએ સાંભળેલું હશે ડૉક્ટર ત્રિવેદીનું નામ, જે સિવિલ હોસ્પિટલમાં કિડની ડિપાર્ટમેન્ટ સંભાળતા. અને કેનેડામાં એમનો બંગલો હતો, એમાં આપણે લીમડા અને વડ જેવા 150 વૃક્ષો હતા. એટલે એની એરિયાની આપણને અંદાજ આવે એટલા માટે હું તમને એ કહું છું. અને કેનેડામાં ઇન્કમટેક્સ ભરવામાં 1 થી 10માં એમનું નામ આવતું, પણ તેમ છતાંય દેશ માટે. અને જ્યારે અમદાવાદમાં આવે, સાહેબ તો હળવદના હતા, કેયુરભાઈ અમદાવાદ જિલ્લાના ગામના છે, એટલે અમદાવાદમાં આવીને કરે એટલે વતનની પણ એટલી જ સેવા થાય છે. તો આવા સેવાભાવી અને અત્યારે સિલેજ ચોકડી ઉપર અને ગુજરાતમાં 6 અને રાજસ્થાનમાં 1 હોસ્પિટલ એ ધરાવે છે. તો એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેયુરભાઈને હું નમ્ર વિનંતી કરું કે આપ આપના ઉદ્ગારો અહીંથી રજૂ કરો.